ફ્રેન્ડ્સ, હું કુલદીપ આમલિયા YouTube પરથી તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો એ મિત્રો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ પ્રકરણ 8 ત્રિકોણમિતિનો પરિચય. અને એમાં આજે આપણે સ્વાધ્યાય 8.1 ના પહેલો દાખલો છે ગણવાનો છે. ઓકે, તો આપણે રકમ વાંચીએ. પહેલા ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે. AB બરાબર 24 સેમી, BC બરાબર 7 સેમી હોય તો નીચેના ગુણોત્તરોના મૂલ્ય શોધો. તમારે આ ગુણોત્તરો શોધવાના છે. કયા ગુણોત્તરો? તો કે sin A cos A, sin C અને cos C. ઓકે, તો મિત્રો અહીંયા તમને ત્રિકોણની ત્રણ બાજુમાંથી બે જ બાજુના માપ આપેલા છે. ક્યાં આપ્યા છે? તો કે AB બરાબર તમને 24 આપેલા છે, BC બરાબર તમને આપ્યા છે 7 સેમી અને AC નું માપ છે તમને આપેલું નથી. તો ગમે ત્યારે કોઈ પણ દાખલો હોય તમારે ત્રિકોણની ત્રણેય બાજુના માપ જોઈએ અને જો ન આપેલા હોય તો તમારે ત્રીજું માપ છે શોધવું પડે. તો આપણે અહીંયા ત્રીજું માપ AC કર્ણનું માપ છે આપેલું નથી, તો આપણે કર્ણનું માપ પહેલા આપણે શોધશું. કઈ રીતના શોધશું? તો કે પાયથાગોરસના નિયમમાં કોઈ પણ બે બાજુના માપ આપ્યા હોય તો ત્રીજી બાજુનું માપ છે તમે શોધી શકો છો. બરોબર છે? તો આપણે એ નિયમમાં ત્રીજું માપ શોધીએ. પાયથાગોરસ નો નિયમ શું છે? કર્ણનો વર્ગ એટલે કે AC નો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો એટલે કે AB વર્ગ વત્તા BC વર્ગ. હવે AC નું માપ તો આપેલું નથી, AB નું માપ આપેલું છે 24, તો લખો અહીંયા 24 નો વર્ગ. BC નું માપ આપેલું છે 7, તો 7 નો વર્ગ. 24 નો વર્ગ 576, 7 નો વર્ગ 49. 576 માં 49 નાખો, કેટલા થશે? 625. બરોબર છે? પણ મિત્રો આ તમને મળ્યા AC વર્ગ મળ્યા. તમારે AC વર્ગ નહીં પણ શેની જરૂર છે? AC ની જરૂર છે. તો આપણે અહીંયા AC શોધીએ. તો AC બરાબર 625 નું વર્ગમૂળ 25. ઓકે, તો આ પ્રમાણે તમે ત્રીજી બાજુના માપ છે એ શોધી શકો છો. હવે આપણે AC નું માપ મળી ગયું 25. હવે આપણે જે ગુણોત્તરો કીધા છે એ ગુણોત્તર શોધીએ. પહેલો પ્રશ્ન છે એમાં તમારે sin A અને cos A શોધવાના છે. તો આગલા સૂત્રો આપણે પહેલા વિડિયોમાં બધા સૂત્રો છે લખાવેલા છે, બધાએ કાકા કરી લીધેલા છે. તો એ સૂત્રો આવડશે તો આ દાખલા કાઈ નહીં, રમકડા જેવા છે, સાવ ઈઝી છે. તમે કે આ તો સાવ સહેલું છે, જે બધા અઘરું કરે છે, પણ આ તો સાવ સહેલું છે. બરોબર? પણ સૂત્રો છે પાકા કરવા પડશે. sin નું સૂત્ર શું હતું? સામેની બાજુ છેદમાં કર્ણ. ટૂંકમાં યાદ રાખવા માટે આપણે કીધું તો સા કેવું યાદ રાખવાનું. sin એટલે સા, સા એટલે સામેની બાજુ, સાબા છેદમાં કર્ણ. ઓકે, હવે મિત્રો આપણે આકૃતિ પરથી જોવાનું. sin A કીધું છે તો sin A એટલે આપણે થીટા ક્યાં લેશું? A પાસે. અહીંયા sin A કીધું છે એટલે થીટા આપણે A પાસે મૂકવાનો. sin C પછી અહીંયા તમને કીધું છે તો A દાખલો ગણો ત્યારે થીટા તમારે C પાસે મૂકવાના. ઓકે, અહીંયા B પાસે ક્યારેય નહીં આવે. તો કામે કે એ તો કાટખૂણો છે, અહીંયા ક્યારે આવી શકે નહીં. સારું, તો હવે સામેની બાજુ છેદમાં કર્ણ. હવે એને આપણે થીટા લીધા છે તો એ સામેની બાજુ કઈ થશે? BC. BC છે એ સામેની બાજુ થશે. કર્ણ કયો થશે? આ AC છે એમનો કર્ણ થશે. ઓકે, સમજાઈ ગયો? તો હવે BC નું માપ કેટલું છે? 7. AC નું માપ કેટલું છે? 25. 7 ના છેદમાં 25. છે સહેલું? એકદમ સહેલું છે. હવે તમારે શોધવાના છે cos A.
તો cos a નું સૂત્ર શું છે? sin નું 7 cos નું શું છે? પાક. પાસેની બાજુ છેદમાં કર્ણ. તો આપણે અહીં લખીએ પાસેની બાજુ ટૂંકમાં પાબા છેદમાં કર્ણ. હવે જો જોઈએ cos a તો એની પાસેની બાજુ કઈ થાય? આ ab છે એની પાસેની બાજુ કહેવાય. છેદમાં કર્ણ. કર્ણ તો ac છે જ. ઓકે. હવે મિત્રો ab નું માપ કેટલું છે? 24. ac નું માપ કેટલું છે? 25. તો આપણો જવાબ આવશે 24 ના છેદમાં 25. મળી ગયા તમને sin a cos a. એ જ પ્રમાણે તમારે હવે શોધવાના છે sin c અને cos c. ઓકે. હવે તમારો થીટા છે બદલાઈ નાખવાનો. a પાસે થીટા હતો એના બદલે હવે ક્યાં કરી નાખવાનો? c પાસે. શું કામે? તો કે તમને કીધું છે એટલે કે sin c શોધવાના છે. c પાસે થીટા મૂકવાનો. તો sin c નું આપણે સૂત્ર મૂકીએ. શું સૂત્ર છે? સામેની બાજુ છેદમાં કર્ણ. ઓકે. હવે આપણે c છે તમે કહેશો સામેની બાજુ bc એવા તો લખી નાખીએ આપણે અહીં bc. પણ એમ ન આવે. તમારે હવે થીટા છે c પાસે છે. અહીં c પાસે થીટા છે તો સામેની બાજુ કઈ થશે? ab. બરોબર. કર્ણ તો એક જ રહેશે ac. ab ના છેદમાં ac. ઓકે. ab એટલે કેટલું માપ છે? 24. ac એટલે કેટલા છે? 25. 24 ના છેદમાં 25. સમજાઈ જાય એવું છે? એકદમ ઈઝી છે. પણ સૂત્ર હાવ કોઈને મગજમાં નથી હજી તો એના માટે બધું સાદું જેવું લાગશે કે આ સાબા અને પાબા અને કર્ણ ને બધું શું હશે. પણ જેને સૂત્ર છે હજી પાકા ન કર્યા હોય એ આની પહેલાનો વિડિયો છે જોઈ લો. ભાગ 1. ઓકે. તમે પ્લેલિસ્ટમાં જશો તો પણ તમને આ ચેપ્ટરમાં જોવા મળશે. પ્લેલિસ્ટમાંથી ત્રિકોણમિતિનો પરિચય વાળું ચેપ્ટર સિલેક્ટ કરી લેવાનું એટલે તમને એમાં પહેલો ભાગ મળી રહેશે. ઓકે. ચાલો cos c. cos નું સૂત્ર શું હતું? પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે bc ના છેદમાં ac. સોરી, પાસેની બાજુ છેદમાં કર્ણ bc ના છેદમાં ac. ચાલો bc એટલે કેટલા છે? 7. કર્ણ એટલે કેટલા છે? 25. ઓકે. તો મિત્રો આ પ્રમાણે તમારો પહેલો દાખલાની ગણતરી કરી શકો છો. હવે એમના પછીનો બીજો દાખલો જોઈએ. તો હવે એમના પછીનો બીજો પ્રશ્ન એની રકમ વાંચીએ. આપેલ આકૃતિમાં np cot r શોધો. હવે મિત્રો તમને આકૃતિ આપેલી છે. એ આકૃતિની અંદર pq નું માપ આપ્યું છે 12 સેમી, pr નું માપ આપ્યું છે 13 સેમી. ત્રીજી બાજુ qr નું માપ આપેલું નથી. તો સૌથી પહેલું કામ આપણે એ જ કરવાનું છે. એમની ત્રીજી બાજુનું માપ છે એ શોધી લેવાનું છે. ઓકે. તો ત્રીજી બાજુનું માપ છે આપણે કઈ રીતના મળશે? હમણાં જ આપણે આગલા દાખલામાં શીખી ગયા પાયથાગોરસનો ઉપયોગ કરી. પાયથાગોરસનો નિયમ કર્ણનો વર્ગ એટલે કે pr નો વર્ગ બરાબર બાકીની બાજુનો વર્ગોનો સરવાળો એટલે કે pq વર્ગ વત્તા qr. ઓકે. હવે કિંમત મૂકી દઈએ. pr નું માપ કેટલું છે? 13 સેમી. તો અહીંયા આપણે મૂકશું 13 નો વર્ગ. pq નું માપ કેટલું છે? 12 સેમી. 12 નો વર્ગ વત્તા qr નો વર્ગ. 13 નો વર્ગ કેટલો થશે? 179. 12 નો વર્ગ કેટલો થાય? 144. 144 નું આપણે પક્ષાંતર કરી નાખીએ એટલે માઈનસ થઈ જશે બરાબર qr નો વર્ગ. ઓકે. 169 માંથી 144 જાય એટલે 25 વધે. 25 બરાબર qr નો વર્ગ. હવે qr નો વર્ગ બરાબર 25 છે પણ આપણે qr નો વર્ગ ક્યાં જોઈએ છે?
આપણે તો QR જોઈએ છે, તો બે બાજુ વર્ગમૂળ કરી નાખો, તો 25 નું વર્ગમૂળ 5. ચાલો મળી ગયા QR બરાબર 5. તો આપણે અહીં લખી નાખીએ. ઓકે, ચાલો હવે આપણે ત્રણેય બાજુના માપ મળી ગયા. તો હવે tan p cot r શોધીએ. પણ tan p cot r શોધતા પહેલા બેની કિંમત શોધવી પડશે. પહેલા આપણે tan p ની કિંમત શોધીએ. tan p આપણે થીટા ક્યાં મૂકશું? તો કે તમને p કીધું છે tan p, તો p પાસે થીટા મૂકવાનો. ઓકે, હવે tan નું સૂત્ર બોલો જોઈએ. sin નું 7, cos નું 5 અને tan નું શું આવશે? સુપ. સુપ એટલે શું? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. બરોબર? તો આપણે tan નું સૂત્ર મૂકીએ. સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. સોરી, ઓકે, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. સાચું છે. હવે મિત્રો tan p ને થીટા લીધો છે, તો સામેની બાજુ કઈ થશે? QR. પાસેની બાજુ કઈ થશે? PQ. તો આપણું સૂત્ર બનશે QR ના છેદમાં PQ. QR છેદમાં PQ. હવે QR નું માપ જોવો જોઈએ કેટલું છે? 5. PQ નું માપ કેટલું છે? 12. 5 ના છેદમાં 12. ઓકે, તો tan p મળી ગયા. હવે આપણે શોધીએ cot r. cot r. હવે થીટા p હતો એની જગ્યાએ આપણે થીટા ક્યાં કરી નાખવાનો? r. એવું શું કામ કરીએ તો સમજાઈ જાય છે ને? cot r. હવે r પાસે થીટા કરવાનું કીધું છે, તો r પાસે થીટા. હવે cot નું સૂત્ર બોલો જોઈએ. tan નો વ્યસ્ત cot થાય. tan નું સાબા ના છેદમાં પાબા છે, તો cot નું થશે પાબા ના છેદમાં સાબા. ઓકે, પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. ચાલો પાસેની બાજુ કઈ થશે? ઘણા આવું મૂકી દેશે કે પાબા બરાબર 12 છે, તો મૂકી દો અહીંયા 12. પણ એવું નથી. હવે થીટા બદલી ગયો છે, r અહીંયા થઈ ગયા છે. હવે જોજે r ની પાસેની બાજુ કઈ કહેવાય? QR કહેવાય. અને સામેની બાજુ કઈ કહેવાય? PQ. બરોબર? તો આપણું સૂત્ર બનશે QR ના છેદમાં PQ. QR બરાબર કેટલા છે? 5. PQ બરાબર કેટલા છે? 12. 5 ના છેદમાં 12. ઓકે, આ બેયની કિંમત મળી ગઈ. હવે બેયની બાદબાકી થઈ શકશે. માટે tan p cot p. tan p એટલે કેટલા? 5 ના છેદમાં 12 માઈનસ cot r એટલે કેટલા? cot r એટલે પણ 5 ના છેદમાં 12. તો 5 ના છેદમાં 12 માંથી 5 ના છેદમાં 12 બાદ કરો, કેટલા વધે? 0. ઓકે, હવે એમના પછીનો આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ. તો હવે ત્રીજાની રકમમાં છીએ. જો sin a બરાબર 3 ના છેદમાં 4 હોય તો cos a અને tan a ની ગણતરી કરો. તો મિત્રો અહીંયા તમને આકૃતિની અંદર કાટકોણ ત્રિકોણની અંદર એક પણ બાજુના માપ આપવામાં આવેલા નથી. એ બાજુઓના માપ છે તમારે આ સૂત્ર ઉપરથી મેળવવાના છે. તો આપણે જે સૂત્ર આપેલું છે એ સૂત્ર લખીએ. sin a બરાબર 3 ના છેદમાં 4. બરાબર? તો મિત્રો આપણે થીટા ક્યાં મૂકશું? a પાસે. a પાસે થીટા મૂકી દઈએ. હવે sin નું સૂત્ર બોલો જોઈએ. સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો a પાસેથી આપણે લઈએ તો સામેની બાજુ કઈ થશે? BC. પાસેની બાજુ કઈ થશે? AB. સામેની બાજુ સામેની બાજુ છેદમાં કર્ણ. સામેની બાજુ છેદમાં કર્ણ બરાબર 3 ના છેદમાં 4. તો a ને થીટા લઈએ તો સામેની બાજુ એટલે BC અને કર્ણ એટલે AC બરાબર 3 ના છેદમાં 4. ઓકે,
હવે જુઓ મિત્રો, હવે આપણે અહીંયા 3 છે એને આપણે અહીંયા AC પાસે લઈ આવશું. AC છે એને આપણે 3 પાસે લઈ જશું, કારણ કે આપણે AC અને BC ના બેયના માપ જોઈએ છે. એ આપણે આના ઉપરથી મળશે. ઓકે, તો આપણે એવો ફેરફાર કરી નાખીએ. BC છેદમાં AC ની જગ્યાએ આપણે 3 લખી નાખીએ. AC ને આપણે 3 ની જગ્યાએ લઈ જઈએ છેદમાં 4. બરોબર, અને a ના બરાબર આપણે k મૂકી દઈએ. આ બે બરાબર આપણે k ધારી લેવાનું. બરાબર k ધારતા હવે BC બરાબર BC ના છેદમાં 3 બરાબર k થશે, અને AC ના છેદમાં 4 બરાબર પણ k થશે. બરોબર, આ k છે એ બેયની કિંમત કહેવાય. BC ના છેદમાં 3 છે એના બરાબર k કહેવાય, AC ના છેદમાં 4 છે એના બરાબર પણ k કહેવાય. માટે હવે આપણે BC ની કિંમત મેળવતા 3 નું પક્ષાંતર કરી નાખીએ તો 3k થશે. તો આ BC મિત્રો આપણે મળી ગયા. કેટલા મળ્યા? 3k. હવે એ જ પ્રમાણે AC મળશે. AC બરાબર 4k. ઓકે, AC ની કિંમત કેટલી મળી? 4k. તો આપણે AC બરાબર મૂકી દઈએ 4k. હવે મિત્રો જો અહીંયા પણ આપણે કાટકોણ ત્રિકોણની અંદર 3 બાજુઓમાંથી 2 બાજુ આપેલી છે, તો ત્રીજી બાજુ છે એ શોધવી પડશે. તો ત્રીજી બાજુ છે આપણે પાયથાગોરસમાં શોધીએ. AC વર્ગ બરાબર AB વર્ગ વત્તા BC વર્ગ. AC એટલે કેટલા? 4k નો વર્ગ. AB એટલે એ આપણે શોધવાના છે, બરાબર, અને BC એટલે કેટલા? 3k. 4k નો વર્ગ થશે 16k નો વર્ગ. 3k નો વર્ગ થશે 9k નો વર્ગ. એને લઈ લ્યો આ બાજુ એટલે માઈનસ થઈ જશે. બરાબર AB નો વર્ગ. તો AB વર્ગ બરાબર કેટલા મળશે? આપણે 16 માંથી 9 જાય તો 7 આવશે. ઓકે, 7 k વર્ગ નું વર્ગમૂળ k. 16 k વર્ગ માંથી 9 k વર્ગ બાદ કરો એટલે 7 k વર્ગ આવે. તો 7 k વર્ગ અહીં લખીએ, વર્ગમૂળ પછી કાઢીએ. માટે AB બરાબર 7 નું વર્ગમૂળ કેટલું નીકળે? ના નીકળે. ના નીકળે તો આપણે વર્ગમૂળમાં રાખવાનું. k વર્ગ નું વર્ગમૂળ કેટલું નીકળે? 7. તો AB બરાબર કેટલા આવ્યા? વર્ગમૂળમાં 7k. ઓકે, અહીં લખી નાખશું વર્ગમૂળમાં 7. હવે આપણી પાસે ત્રણેય બાજુઓના માપ છે. ત્રણેય બાજુના માપ હોય એટલે આપણે જેની કિંમત જોતી હોય મળી જાય. કોઈ પણ ગુણોત્તર તમે લઈ લો, એની કિંમત હવે મળે. cos a ની કીધી છે તો પહેલા cos a ની શોધીએ. ચાલો, cos a નું સૂત્ર બોલો જોઈ. શું છે? પાસેની બાજુ છેદમાં કર્ણ. તો a છે એને થીટા આપણે લઈએ તો પાસેની બાજુ કઈ થાય? AB. કર્ણ કયું થાય? AC. ઓકે, અહીં લખીએ પાસેની બાજુ છેદમાં કર્ણ. પાસેની બાજુ કઈ આપણે લીધી હતી? AB. કર્ણ એટલે AC. AB ના છેદમાં AC. ચાલો, AB બરાબર કેટલા છે? AB બરાબર આપણે છે વર્ગમૂળમાં 7k. વર્ગમૂળમાં 7k. AC બરાબર કેટલા છે? 4k. ઓકે, મળી ગયા. અંશ અને છેદમાં સરખા છે તો ઉડાડી દો. તો cos a મળશે તમારે વર્ગમૂળમાં 7/4. ચાલો, cos a ની કિંમત મળી ગઈ. હવે આપણે tan શોધીએ. tan a. ચાલો, tan નું સૂત્ર શું છે? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો a ને આપણે થીટા લીધા છે તો સામેની બાજુ થશે BC, પાસેની બાજુ થશે AB. ઓકે, પહેલા તો સૂત્ર લખીએ. સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. સામેની બાજુ કઈ લીધી આપણે? BC. પાસેની બાજુ AB. BC ના છેદમાં AB.
BC એટલે કેટલા? BC એટલે 3k. AB એટલે કેટલા? AB એટલે વર્ગમૂળમાં 7k. ઓકે, વર્ગમૂળમાં 7k. અહીંયા પણ અંશ છેદમાંથી k ઉડી ગયા એટલે તમારો જવાબ આવ્યો 3 ના છેદમાં વર્ગમૂળમાં 7. ઓકે, તો મિત્રો અહીંયા આપણો ત્રીજો પ્રશ્ન પૂરો થાય છે. તમને આ વિડિયો કેવો લાગ્યો? જો તમને આ વિડિયો પસંદ હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને સબસ્ક્રાઇબ તો જરૂર કરો કે જેથી અમારા તરફથી અહીંથી પ્રસ્તુત થતા નવા વિડિયોની માહિતી સૌથી પહેલા તમારી પાસે આવે. ઓકે, તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.